પરિવાર તરફથી હું વિશાલ સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 14 વિવિધતામાં એકતા। તો વિવિધતામાં એકતા આપણે આગળના પાઠમાં ભણી ગયા છે કે વિવિધતામાં એકતા એટલે વિવિધ પ્રકારના લોકો વચ્ચે ઘણી બધી એકતા આપણે ઘણી બધી જગ્યાએ જોતા હોઈએ છીએ કે અલગ અલગ ધર્મના અલગ અલગ લોકો એક સાથે પણ હળીમળીને રહેતા હોય છે। તો આપણો દેશ એકતા, ધર્મ, જાતિ, આર્થિક અસમાનતા, વિવિધતા ધરાવતો એક આગવી ઓળખ ધરાવતો દેશ છે। આપણા દેશની અંદર વિવિધ પ્રકારના ધર્મો પાળતા લોકો રહે છે। વિવિધ ઉત્સવો એક સાથે હળીમળીને આપણે ઉજવતા હોઈએ છીએ। તો ગણપતિ ઉત્સવ હોય, રથયાત્રા હોય, આ બધા ઘણા બધા તહેવારો એક સાથે આપણા દેશમાં સેલિબ્રેટ થતા હોય છે અને એક સાથે બધા એમાં એકતાથી ઉજવતા હોય છે। તેથી તો કહેવાય છે કે એકતામાં વિવિધતા રહેલી છે। આપણો દેશ એકતા, ધર્મ, જાતિ, આર્થિક અસમાનતા એટલે કે દરેકનું આર્થિક સ્થિતિ અલગ અલગ હોય છે, એ છતાં બધા હળીમળીને એકબીજાથી જોડે રહેતા હોય છે। કોઈ વધારે પગારવાળો હોય, કોઈ ઓછા પગારવાળો હોય, એ છતાં બધા આર્થિક અસમાનતાની સાથે પણ એકબીજા જોડે સંકળાયેલા હોય છે। તેથી જ તો આપણે વિવિધતામાં એકતા ધરાવતો અનોખો દેશ બન્યા છીએ। આપણે ખોરાક, તહેવાર, રીત રિવાજ, પોશાકો ઉપરાંત સમાજ જીવનમાં પણ વિભિન્નતા જોવા મળે છે। ઘણા બધા ગામડાઓ હોય તો ગામડાની આખી રીતિ રિવાજ પ્રમાણે ચાલતું હોય છે, શહેર હોય તો શહેરનું એવી રીતે જ કામ થતું હોય છે। તો સમાજ જીવન ગામડાનો માણસ સમાજની અંદર પણ રહે તો જોવા મળે છે અને શહેરનો રહે તો માણસ પણ ગામડાની અંદર સરળતાથી જીવન જીવતો હોય છે। એટલા જ માટે વિવિધતા જોવા મળે છે। આપણે ખોરાકની અંદર વાત કરીએ તો જે હોય સિમ્પલ ખોરાક બધા ખાતા હોય છે એ રીતે ઉપરાંત એ સમાજ જીવનમાં પણ એની વિવિધતા જોવા મળે છે। તમારા વિચારો કે તમે તમારા વર્ગની અંદર જોઈ રહ્યા છો તો તમારા વર્ગની અંદર કેવી ભિન્નતા જોવા મળે છે। ધારો કે તમારા વર્ગની અંદર બધા જ આજુબાજુના વિદ્યાર્થીઓ હશે, કોઈ બીજા ગામનો હશે, બીજો વિદ્યાર્થી કોઈ બીજા જ ગામનો હશે, આ બધા જ વિદ્યાર્થીઓ અલગ અલગ ગામના હોય છે તો પણ એમનામાં પણ વિવિધતા જોવા મળતી હોય છે કે એક વિદ્યાર્થી ભણવામાં ખૂબ હોશિયાર હોય છે તો એક વિદ્યાર્થી મસ્તી કરવામાં ખૂબ હોશિયાર હોય છે। તો એવી રીતે કોઈ વિદ્યાર્થી બહુ શાંત હોય છે તો દરેકની અલગ અલગ પ્રકૃતિ પ્રમાણે કામ કરતા હોય છે અને એ અલગ અલગ રીતે ભિન્નતા જોવા મળતી હોય છે। ભારતના લોકોમાં જેટલી વિવિધતા એટલી બીજી ક્યાંય જોવા મળતી નથી। ભારત દેશની અંદર જેટલી વિવિધતા જોવા મળે છે એટલી બીજા કોઈ દેશની અંદર જોવા મળતી નથી। વિવિધતામાં એકતા જોવા મળે છે। અલગ અલગ ધર્મના લોકો રહે છે। અલગ અલગ તહેવારો સાથે મળીને ઉજવે છે। અલગ અલગ તહેવારો એકબીજા સાથે મળીને ઉજવે છે। એટલા માટે તો કહેવાય છે કે ભારતમાં જેટલી વિવિધતા જોવા મળે છે એટલી બીજી ક્યાંય જોવા મળતી નથી। આપણે બધા જોઈએ છીએ કે રથયાત્રા હોય તો રથયાત્રા અમદાવાદની અંદર રથયાત્રા નીકળતી હોય જગન્નાથ, તો એ રથયાત્રા જોવા માટે હજારો લોકો ત્યાં આવતા હોય છે। પુરીની રથયાત્રા હોય ત્યાં પણ હજારો લોકો આવતા હોય। મહારાષ્ટ્રની અંદર ગણેશ ઉત્સવ હોય એ પણ જોવા માટે ઘણી બધી પબ્લિક આવતી હોય છે। ગુજરાતની નવરાત્રી હોય, નવરાત્રીમાં પણ અલગ અલગ ધર્મના લોકો એને એક સાથે સેલિબ્રેટ કરતા હોય છે। તો આવા અલગ અલગ તહેવારો અલગ અલગ ધર્મના લોકો એક સાથે મળીને ઉજવે છે। તો આપણા દેશમાં જેટલી વિવિધતા એટલે કાશ્મીરથી કન્યાકુમારી, કાશ્મીરથી કન્યાકુમારી, ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી વિવિધતા જોવા મળે છે। ગુજરાતની અંદર રહેતા લોકો ખોરાકની અંદર સાદા ખોરાકનો ઉપયોગ કરે છે તો એની જગ્યાએ પંજાબની અંદર રહેતા લોકો એ પંજાબી ખાણું ખાતા હોય છે। એવી રીતે અરુણાચલની અંદર રહેતા લોકો એમના કપડાથી, પોશાકથી લઈને બધી જ રીતે વિભિન્નતા જોવા મળતી હોય છે। રૂપ, રંગ, ધર્મ, ભાષા, ખાનપાન બધી જ રીતે લોકો જુદા જોવા મળતા હોય છે। ધર્મ તો આપણા દેશમાં વિવિધ ધર્મ ધરાવતા લોકો એક સાથે રહે છે। ધારો કે આપણા દેશમાં હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરદોસ્તી, યહૂદી ધર્મ પાળતા લોકો પણ રહે છે અને એક સાથે હળીમળીને રહેતા હોય છે। દરેકે પોતાના તહેવારનું આગવું મહત્વ હોય છે। ધર્મ હવે જોઈએ ભાષા। તો આપણા દેશમાં વિવિધ ભાષાઓ બોલાય છે કે ભારતની માન્ય ભાષાઓ છે એમાંથી ઘણી ભાષાઓ બોલાય છે। આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે, અલગ અલગ રાજ્ય પ્રમાણે અલગ અલગ ભાષા છે। જેવી રીતે ગુજરાતમાં ગુજરાતી બોલાય, રાજસ્થાનમાં રાજસ્થાની બોલાય, એવી રીતે અલગ અલગ
રાજ્યોમાં અલગ અલગ ભાષા બોલાય છે. આપણા દેશમાં હિન્દી, ગુજરાતી, બંગાળી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે જેવી ભાષાઓ બોલાય છે. ભાષામાં પણ ભિન્નતા જોવા મળે છે. આપણે ગુજરાતી લોકો ગુજરાતીમાં વાત કરતા હોઈએ છીએ તો રાજસ્થાન લોકો એમના લહેકા દ્વારા રાજસ્થાની પણ બોલતા હોય છે. તેવી રીતે પંજાબી લોકો પંજાબી ભાષા બોલતા હોય છે. તો ભાષાને લગતી પણ વિવિધતા જોવા મળે છે. તો ભિન્નતા જોવા મળતી હોવા છતાં આપણા દેશમાં એવી એકતા રહેલી જોવા મળે છે. તો વિવિધ ભાષાઓનું પણ આગવું મહત્વ છે. તો ભાષામાં પણ વિવિધતા જોવા મળતી હોય છે અને પોતપોતાની ભાષાનું અલગ મહત્વ છે. ગુજરાતમાં ગુજરાતી ભાષાનું મહત્વ છે. બીજી બધી ભાષાઓ પણ થોડી થોડી બોલાતી હોય છે. એવી જ રીતે રાજસ્થાનમાં રાજસ્થાની ભાષા બોલાતી હોય છે અને બીજી બધી ભાષાઓ પણ ત્યાં બોલાતી હોય છે. તો હવે જોઈએ સાંસ્કૃતિક. તો સાંસ્કૃતિક એટલે ધર્મ, ભાષા વિવિધ નું જોવા મળે છે, મહત્વ જોવા મળે છે. પ્રદેશ કે રાજ્યની આગવી ઓળખ હોય છે. એ જે સંસ્કૃતિ કે પ્રદેશની આગવી ઓળખ હોય છે. ધારો કે ગુજરાતની અંદર રાસ ગરબા રાસ રમાતા હોય છે, ગરબા રમાતા હોય છે, તો રાજસ્થાનની અંદર ઘુમર રમાતા હોય છે. તો આ એની સંસ્કૃતિનું એક મહત્વ આપે છે. સંસ્કૃતિ દરેક કોઈ પણ રાજ્યની અંદર એનું આગવું મહત્વ હોય છે. ગુજરાતની અંદર નવરાત્રી સરસ રીતે સેલિબ્રેટ થાય છે તો મહારાષ્ટ્રની અંદર ગણેશ ચતુર્થી સરસ રીતે સેલિબ્રેટ થાય. તો એવી રીતે નીચેના સાઉથના રાજ્યોમાં ઓણમ સરસ રીતે ઉજવાય છે. તો આવી રીતે પ્રદેશ કે રાજ્યની આગવી ઓળખ હોય. દિવાળી, હોળી, દશેરા, શિવરાત્રી, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, મોહરમ વગેરે જેવા તહેવારો એકબીજા સાથે મળીને લોકો ઉજવતા હોય છે. પંજાબની અંદર વૈશાખી ઉજવાય છે. તહેવારો જુદા જુદા ભાગોમાં વસતા લોકો એક સાથે મળીને ઉજવતા હોય છે. તો વિવિધતામાં એકતાની અંદર રહેણીકરણી, પોશાક, ખાનપાન, માન્યતાઓ, રીતિ રિવાજો વગેરેમાં પણ વિવિધતા જોવા મળે છે. સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરેની અંદર પણ ભૌગોલિક સ્થિતિમાં પણ વિવિધતા જોવા મળે છે. ધારો કે ગુજરાત, તો ગુજરાતની અંદર ગુજરાત એ દરિયા કિનારો ધરાવતો વિસ્તાર છે. તો એવી રીતે વચ્ચે મધ્યપ્રદેશની અંદર ક્યાંય આજુબાજુ દરિયો હોતો નથી. તો દરિયા કિનારે રહેતી પબ્લિક માછીમારીના ધંધા સાથે જોડાયેલી હોય છે. એવી રીતે રણ, તો રણની અંદર રહેતા લોકો, કચ્છનું રણ, તો કચ્છના રણની અંદર આજુબાજુ લોકો રહેતા ઊંટનો ઉપયોગ કરતા હોય છે. એવી રીતે કોઈ બીજા રાજ્યની અંદર દરિયો ના હોય, રણ ના હોય તો એ લોકો એમની રીતે પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. સ્થળની દ્રષ્ટિએ પણ આબોહવા જરૂરી છે. ભૂપૃષ્ઠ, ખેતી ના જંગલોમાં પણ વિવિધતા જોવા મળે છે. હિમાલયની અંદર બરફ હોય છે તો ત્યાં બરફ દ્વારા જે રમતો થતી હોય છે, એવી બધી ખેતી ત્યાં થતી હોય છે અને એના દ્વારા એ લોકો પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. તો એવી રીતે નીચેના રાજ્યોની અંદર જોવા જઈએ તો ત્યાં અતિશય ગરમી પડતી હોય છે, જેના કારણે ટુરિસ્ટો ત્યાં મોટા પાયે ત્યાં દરિયા કિનારે ફરવા માટે જતા હોય છે. સંસ્કૃતિ પછી વિવિધતામાં એકતા. તો ભારતની સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે. તો વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની ભારતની સંસ્કૃતિ સૌથી પ્રાચીન ગણવામાં આવે છે. આપણા દેશની પ્રજા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીત રિવાજ, તહેવારો વગેરે બાબતોમાં વિભિન્ન જોવા મળે છે. વિવિધતામાં એકતા. તો રીત રિવાજો વગેરેમાં જુદી પડે છે. દેશ માટે ત્યાગની ભાવના અને લાગણી સમાન ભાવે રાખે છે. દરેક પોતાના રાષ્ટ્રપ્રેમ, દરેક જણ દેશ માટે રાષ્ટ્રપ્રેમ બક્ષે છે અને તેનાથી રાષ્ટ્રને આગવી એક ઓળખ ઊભી થાય છે. દેશ માટે પોતે ત્યાગની ભાવના અને સમર્પણની લાગણી રાખે છે. રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. જો તમે દેશની અંદર જે આપણા દેશની અંદર રહેતા હોય, દેશની અંદર તમે તમારા આર્થિક રીતે સદ્ધર થવા માટે તમે શું કરશો? તો દેશની અંદર એકતા જરૂરી છે. એકતા હશે તો જ તમે આગળ જઈ શકશો. એકતામાં પણ એક બળ રહેલું છે. આપણે ખબર છે આપણને એકતા હશે. કોઈ એક લાકડી હશે તો આપણે ઝડપથી તોડી શકશું. એને એક લાકડી હશે તો ઝડપથી તોડી શકાય, પણ બે ત્રણ લાકડી ઘણી બધી લાકડી હોય, લાકડીનો ભાર તો એને આપણે તોડી શકતા નથી. તો એ સૂચન બતાવે છે કે એકતામાં જ વિવિધતા રહેલી છે. આપણે બધા એક હશું તો આપણને બીજા કોઈ હરાવી શકશે નહીં. તો વિવિધતામાં એકતા રહેલી છે. તો બીજા ક્ષેત્રોમાં પણ આના કારણે વિકાસ થશે.
આઝાદીની લડતમાં દેશવાસીઓ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાને દર્શન કરાવે છે. આપણને રાષ્ટ્રીય એકતા તમને ખબર છે કે આઝાદી આપણે આઝાદ થયા એ પહેલા અહીંયા અંગ્રેજોનું રાજ હતું. તો એ વખતે એકતા દ્વારા જ ગાંધી બાપુ એકતા દ્વારા જ અહિંસા દ્વારા જ આપણને આઝાદી અપાવી છે અને આપણે એકતા દ્વારા રાષ્ટ્રીય એકતાના આપણે દર્શન કરાવે અને આપણે એને દ્વારા જાણી શકીએ કે એકતા એ જરૂર છે. વિવિધ જાતિઓ, ધર્મો, રીતિ રિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ ના સમન્વય થકી ભારતના લોકો સહઅસ્તિત્વની ભાવનાનું પોતાનું જીવન જીવે છે. સહઅસ્તિત્વ પોતાનું ભાવના, ધારો કે કોઈ પણ જગ્યાએ રહેતો માણસ પોતાનું અસ્તિત્વ પહેલા જોતો હોય છે કે હું કેવી રીતે જીવન જીવી તો એ આગળ જતા સારું એવું પરિણામ મેળવશે. તો વિવિધ જાતિઓ, ધર્મો, જાતિઓ એટલે અલગ અલગ જાતિના લોકો એક સાથે એક જગ્યાએ પણ રહેતા જોવા મળે છે. ધર્મો, અલગ અલગ ધર્મના લોકો અલગ અલગ તહેવારો પોતાની રીતે ઉજવતા હોય છે. રીતિ રિવાજો, એવી રીતે રીતિ રિવાજો પણ એના જુદા જુદા હોય છે. ભારતના લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. સહઅસ્તિત્વ એટલે પોતાનું અસ્તિત્વ એની સાથે બીજાનું અસ્તિત્વ એવી રીતે પણ પોતાનું જીવન જીવતા હોય છે. ભારતીય પ્રજાએ વિવિધતાનું સંવર્ધન અને જતન પણ કર્યું છે. સંવર્ધન એટલે એને સાચવી પણ છે અને એનું જતન કરવું એટલે એનું પાલન પોષણ પણ કરવું. તો ભારતીય પ્રજાએ વિવિધતામાં સંવર્ધન અને જતન પણ કર્યું છે. વિવિધતામાં એકતા પછી વિવિધતા અને સમાનતાના પ્રયાસો. તો વિવિધતામાં એકતા અને સમાનતાના પ્રયાસો એટલે કે દરેક વ્યક્તિને સમાન થવાનો અધિકાર. વિવિધતા તો છે જ રહેલી છે, અલગ અલગ ધર્મ, જાતિ આધારિત વિવિધતા રહેલી છે, પણ એનો સમાનતાનો અધિકાર, સમાનતાનો દરેકનો હક મળવો જોઈએ. આજે પણ તમે જુઓ છો છોકરા છોકરી વચ્ચે ભેદ રાખવામાં આવે છે, ગરીબ અમીર વચ્ચે ભેદ જોવા મળે છે, ગામ શહેર વચ્ચે ભેદ જોવા મળે છે. તો આજે વિવિધતા વચ્ચે સમાનતાનો દરેકનો પ્રયાસ આવી માટેના પણ બંધારણની કેટલાક અધિકારો આપણને આપવામાં આવેલા છે. તો જોઈએ વિવિધ પ્રકારની વિવિધતાના કારણે ક્યારેક ભેદભાવ જોવા મળે છે, ક્યારેક ભેદભાવ પણ જોવા મળતો હોય છે. અમીર ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર, ભણેલો ગણેલો, અભણ, શહેર ગ્રામીણ આધારિત ભેદભાવ જોવા મળે છે. પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા બનાવવામાં આવેલી હતી. વર્ણ વ્યવસ્થા કે એ રીતે વર્ણ વ્યવસ્થા, જ્ઞાતિ આધારિત વર્ણ વ્યવસ્થા બનાવવામાં આવેલી હતી અને એના આધારે દરેક પોતાનું જીવન જીવતા અને આ જાતિ આધારિત વર્ણ વ્યવસ્થા આધારિત કામ કરતા. તો ભણેલા લોકોનું જીવન ધોરણ ઊંચું હોય છે, ઊંચું જોવા મળે છે. ભણેલો માણસ હોય એ પોતે એની દીર્ઘ દ્રષ્ટિથી વિચારતો હોય, જ્યારે અભણ માણસ હોય એ અંધશ્રદ્ધા, વહેમો, કુરિવાજોનું વિચારતો હોય અને ગામડામાં રહેતો હોય તો એનું શિક્ષણ પણ એ ટાઈપનો ભણેલો માણસ હોય તો એ પોતે પોતાના જીવનમાં કેવા પરિવર્તન લાવી શકે એ માટેના સતત પ્રયત્નો કરતો જોવા મળે છે. સાક્ષર નિરક્ષર વ્યક્તિના ભેદભાવ પણ જોવા મળે છે. સાક્ષર એટલે ભણેલો, નિરક્ષર એટલે અભણ. સાક્ષર માણસ હોય એની રહેણી કેણી, પહેરવેશ, પોશાક, રહેઠાણ, ખોરાક બધું એનાથી જુદું હોય છે. એ પોતે એ રીતે વિચારતો છે. નિરક્ષર માણસ હોય એ નિરક્ષર અભણ હોય એટલે એની જોડે કોઈ આઈડિયા હોય જ નહીં. એ પોતાનું જીવન કેવી રીતે જીવાડે, ગમે તે મજૂરી કરી પોતાનો દિવસ પસાર કરશે અને એ પોતે નિરક્ષર હશે માટે એના જોડે કોઈ એવું ટેલેન્ટ હશે નહીં. તો સાક્ષર નિરક્ષરનો પણ ભેદ જોવા મળે છે. દેશની આઝાદી પછી દેશના બંધારણના કારણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી. પહેલા જે અસ્પૃશ્યતા હતી એ અસ્પૃશ્યતા પણ નાબૂદ કરવામાં આવી. તો દેશની અંદર દરેકને સમાન અધિકાર મળે, ન્યાય મળે, તકો મળે એ માટે બંધારણ દ્વારા એમાં ઘણો ઉલ્લેખ કરવામાં આવે છે. અમુક બેઠકો એમના માટે અનામત રાખવામાં આવે છે. ધારો કે ચૂંટણી થતી હોય, ગ્રામ પંચાયતની ચૂંટણી થતી હોય, સંસદની ચૂંટણી થતી હોય, વિધાનસભાની ચૂંટણી થતી હોય, કોઈ પણ રાજ્યની ચૂંટણી થતી હોય તો અમુક ટકા લેખે બંધારણને આધારિત અનામત બેઠકો રાખવામાં આવે કારણ કે એમને ન્યાય મળે, તક મળે અને ઉપર આવવા માટે એમને એક મોટી તક મળે. લોકોમાં સામૂહિક વિકાસ થાય એ માટે સડકો, ધારો કે આજે પણ આપણે જોતા હોઈએ છીએ ગામડાની અંદર જો રસ્તો સારો ના હોય તો આપણે ગામમાં જવું હોય, ચોમાસું હોય એ ગામમાં જવું હોય તો ઘણો કાદવ કીચડ હશે. તો એ રીતે ગામડાની અંદર પ્રાથમિક જે પાયાની સુવિધાઓ છે એ પણ જરૂરી છે. તો એનું પણ આમાં ધ્યાન રાખવામાં આવે છે. સામૂહિક જે રસ્તાઓ એનું સમારકામ કરવામાં આવે છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બનાવવામાં આવે છે, સડકો સારી બનાવવામાં આવે છે, વીજળીની સુવિધા પૂરી પાડવામાં આવે છે, પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. તો ગ્રામ સમૃદ્ધ બને એ માટે ગામની અંદર રહેતો જે દરેક નાગરિક છે એનો સરપંચ દ્વારા દરેકની સુવિધા મળી રહે એ માટેની સતત પ્રયત્ન
કરતો હોય છે અને સરકાર આ સુવિધા વધારતી હોય છે, જેના કારણે ગામ હળિયાળું બનતું હોય છે અને ગામમાં દરેક સુવિધા એમને ત્યાં મળતી હોય છે. વિદ્યાર્થીઓ, તો વિદ્યાર્થીઓ માટે કેટલીક સુવિધાઓ રાખવામાં આવી છે. તે વિદ્યાર્થી જે નબળા વર્ગનો વિદ્યાર્થી ભણતો હોય તો એને સ્કોલરશિપ મળતી હોય છે. અમુક જગ્યાએ શિષ્યવૃત્તિ મળતી હોય છે. છાત્રાલયોની પણ સુવિધાઓ હોય છે. એ રહી પોતાએ ભણી શકતો હોય છે અને પોતાનું જીવન ધોરણ બદલી શકતો હોય છે. અને આર્થિક સહાય પણ અમુક જગ્યાએ આપવામાં આવતી હોય છે. ધારો કે આર્થિક સહાય, જે માણસની પરિસ્થિતિ નબળી હોય એને ઉપર લાવવા માટે આર્થિક સહાય પણ આપવામાં આવતી હોય છે. તો સામાજિક સ્વનિર્ભરતા સંસ્કૃતિ ક્ષેત્રે આગની તકો વધવાથી માણસ પોતાનું જીવન ધોરણ બદલી શક્યો છે, જેના કારણે આપણે કહી શકીએ વિવિધતા અને સમાનતાના પ્રયાસો, આના કારણે માણસનું જીવન ધોરણ બદલાશે અને પોતાના જીવનની અંદર પરિવર્તન લાવી શકશે. અને એકતા સમાનતાના પ્રયાસો પછી છોકરા છોકરીની આ અંગેના ભેદભાવ. છોકરા છોકરી અંગેના ભેદભાવ. તો ભારતમાં વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ માનવ સંસાધન માટે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે. તો આજના સમયમાં તો સ્ત્રીઓને ખૂબ મહત્વ ગણવામાં આવે છે, પણ પહેલાના જમાનાની અંદર સ્ત્રીઓને ઘરના ખૂણાની અંદર જ કેદ કરવામાં આવતી અને એવા બધા કુરિવાજો દ્વારા એને જોવામાં આવતી કે સ્ત્રીનું મહત્વ એકદમ નિમ્ન હતું, કે સ્ત્રીને ઘરનું જ કામ કરવાનું, બહાર ક્યાંય જવાનું જ નહીં, ઘરનું જ એને જોવાનું, બીજી ક્યાંય કશું થાય નહીં. પણ એ વખતે ભારતની અંદર પ્રાચીન સમયમાં, જૂના સમયમાં 18મી સદીની અંદર એ વખતે દહેજ પ્રથા, સ્ત્રી ભ્રૂણ હત્યા, સ્ત્રીઓની કૌટુંબિક નિર્ણયની અંદર પણ કોઈ મહત્વ ગણવામાં આવતું નહીં. બાળ લગ્નો, સતી પ્રથા, રાજા રામમોહન રાયે સતી પ્રથા નાબૂદ કરી. તો સતી પ્રથા એટલે જેનો પતિ મરી જાય એની પત્નીને પણ ચિતા ઉપર જીવતા મરી જવાનું. તો આવી સતી પ્રથા હતી. કુરિવાજો ઘણા બધા હતા. બાળ મૃત્યુ, જેમ કે દૂધ પીતી કરવી તો એને મારી નાખવામાં આવતી. તો આવી ઘણી બધી એ વખતની સમાનતાના કારણે સ્ત્રીઓને ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડતી. સ્ત્રીઓને કૌટુંબિક વિષય નિર્ણય લેવાની સત્તા પણ નહોતી. છોકરીઓ શિક્ષણથી વંચિત રાખવામાં આવી. એ જમાનાની અંદર છોકરીઓને શિક્ષણથી વંચિત રાખવામાં આવતી અને છોકરાને ઘરનો વારસદાર ગણવામાં આવતો અને એ છોકરો છે એ બધું સર્વે સર્વા ગણવામાં આવતો. એની આજે છોકરાને ભણાવવા માટે કોશિશ કરતા, છોકરીને બિલકુલ ભણાવતા નહીં. ગમે તેટલી છોકરી હોશિયાર હોય એ છતાં પણ છોકરીને ભણાવતા નહીં અને છોકરો જ ભણતો. તો ઘરમાં છોકરાને જ મહત્વ આપવામાં આવતું હંમેશા. છોકરી સાક્ષરતાનું પ્રમાણ નીચું, એ વખતના જમાનામાં એટલા જ માટે છોકરીઓનું સાક્ષરતાનું પ્રમાણ નીચું હતું. તો છોકરી સાક્ષરતાનું પ્રમાણ નીચું જોવા મળતું. બાળ લગ્નો, પડદા પ્રથા, દહેજ પ્રથા, કુરિવાજોનો દીકરીઓ ભોગ બનતી. તો જોઈ લઈએ બાળ લગ્નો. નાની ઉંમરમાં લગ્ન કરવા. પડદા પ્રથા એટલે પડદાની અંદર જ રહેવું. દહેજ પ્રથા, તો આજે પણ દહેજ પ્રથા તો થોડી અંશે જોવા મળે છે. દહેજ પ્રથા એટલે છોકરીને જે ઘર મેરેજ કરવામાં આવતા, લગ્ન કરવામાં આવતા, એ લોકો એની જોડે દહેજ લેતા. તો આવી દહેજ પ્રથા પણ એ વખતે અમલી હતી. કુરિવાજોનો ભોગ બનતી. પુત્ર જન્મને પ્રાધાન્ય આપવામાં આવતું, જેના કારણે સ્ત્રી ભ્રૂણ હત્યા કરવામાં આવતી. આજે પણ અમુક જગ્યાએ સ્ત્રી ભ્રૂણ હત્યાઓ ક્યાંક ને ક્યાંક પેપરમાં આપણે વાંચતા હોઈએ છીએ કે ફલાણી જગ્યાએ સ્ત્રી ભ્રૂણ હત્યાનો એક કેસ જોવા મળ્યો. સ્ત્રી એટલે બાળક, પુત્રનું મહત્વની કાંક્ષામાં પુત્રીનો ત્યાગ કરવામાં આવતો. તો જો કે આજના સમયમાં જાગૃતિ અને શિક્ષણના વ્યાપ વધવાના કારણે આવો ભેદભાવો ભૂસાતા જાય છે. આજે પણ તમે જોઈ શકો છો કે આવા ભેદભાવો ઘટી ગયા છે. આજે છોકરીને મહત્વ વધારે આપવામાં આવે છે. આજે છોકરાઓ કરતા છોકરીઓ ઘણી બધી રીતે આગળ પડતી જોવા મળતી હોય છે. કે આપણે આપણા ભારતની અંદર જોવા જઈએ તો આજે સાનિયા મિર્ઝા, અંજુ કશ્યપ વગેરે જેવી ઘણી બધી છોકરીઓ આજે ઘણી બધી એથ્લેટિકની અંદર પણ આગળ પડતી જોવા મળે છે. તો આજે જે પરિસ્થિતિ છે એ ભૂસાતા જાય છે. જૂના જમાનાના રીતિ રિવાજો પ્રમાણે ભેદભાવ ભૂસાતા જાય છે અને આજે ઘણી બધી જગ્યાએ સ્ત્રીને પણ મહત્વ આપવામાં આવ્યું છે. ઘરના દરેક નિર્ણયની અંદર સ્ત્રી પુરુષ બંને સાથે મળીને નિર્ણય લેતા હોય છે અને આજે આની અંદર ઘણો બધો ફરક જોવા મળે છે. તો આજે સરકારે ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે. ધારો કે 1992 ની અંદર મહિલા જે એની મહિલા નિવારણ આયોગની રચના કરવામાં આવી. આજે સરસ 181 અભયમ
નામનો એક કોલ ચાલે છે જેના પર કોઈ પણ મહિલાને કોઈ પ્રશ્ન હોય તો એ 181 પર કોલ કરી તેનું રક્ષણ મેળવી શકે છે. તો આજે 181 અભયમ દ્વારા પણ સ્ત્રી પોતાના યોગ્ય નિર્ણય લઈ શકે છે. કોઈ પણ જાતનો અન્યાય થતો હોય તો એને દૂર કરવા માટે પ્રયત્ન કરશે. તો આજના આપણા આ ચેપ્ટરની અંદર વિવિધતામાં એકતા, તો આપણે સરસ રીતે એનું જે સમજ મળી તો એ ઘરે તમારે સરસ રીતે એકવાર રીડિંગ કરવાનો પાઠ અને એમાંથી જે આ સમજાવ્યું વિડીયો દ્વારા તમે સરસ રીતે સમજી શકશો. ધન્યવાદ.